हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? મિત્રો વર્સેલ્સની સંધિ ક્યારે થઈ હતી? 28 જૂન 1919 માં જે છે એ વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી જે છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાઇન નદી આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો રાઇન નદી જે છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે જે છે એ નદી ખુલ્લી મૂકી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? નીચેનામાંથી કઈ પ્રજા જે છે એ કિરાત તરીકે ઓળખાતી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મોંગોલોઇડ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો મોંગોલોઇડ જે છે એ મિત્રો કિરાત તરીકે પ્રજા જે છે એ ઓળખાતી હતી। મિત્રો આ પ્રજા જે છે ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી હતી અને એના લક્ષણો જે છે એ વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, આવા બધા એના લક્ષણો હતા। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો, રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો મળેલી છે? રાજ્યસભામાં જે છે ગુજરાતને કેટલી બેઠકો મળેલી છે? તો કેટલી આવશે? 11 જેટલી આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। રાજ્યસભામાં જે છે એ ગુજરાતને કેટલી? તો 11 બેઠકો મળેલી છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બળવાખોરી સંગઠન KNA કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? બળવાખોરી સંગઠન જે છે KNA એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? મિત્રો આનું પૂરું નામ જે છે કુકી નેશનલ આર્મી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। KNA નું પૂરું નામ શું? તો કુકી નેશનલ આર્મી એનું પૂરું નામ છે। અને મિત્રો આ મણિપુર રાજ્ય સાથે છે એ સંકળાયેલું છે। બળવાખોરી સંગઠન KN એટલે કે કુકી નેશનલ આર્મી આ જે છે મણિપુર રાજ્ય સાથે સંકળાયેલું છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઉત્તમ રામચરિત કૃતિના રચયિતા કોણ છે? ઉત્તમ રામચરિત કૃતિના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભવભૂતિ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો ઉત્તમ રામચરિત કૃતિ જે છે એના રચયિતા કોણ? તો ભવભૂતિ એના રચયિતા છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 18મી સદીના ઉત્તરાર્ધમાં અવધના નવાબ વાજિદ અલી શાહે કયા નૃત્યને આશ્રય આપ્યો હતો? 18મી સદીના ઉત્તરાર્ધમાં જે છે અવધના નવાબ વાજિદ અલી શાહે જે છે કયા નૃત્યને આશ્રય આપ્યો હતો? તો કયા નૃત્યને આવશે અહીંયા રાઈટ આન્સર? તો કથક નૃત્ય આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો 18મી સદીના ઉત્તરાર્ધમાં જે છે અવધના નવાબ વાજિદ અલી શાહે જે છે કથક નૃત્ય જે છે એને આશ્રય આપેલો હતો। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 7મો, સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? સોળંગા રાસ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય જે છે એ સોળંગા રાસ જે છે એ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, મુખી ગરબડદાસ નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા છે? મુખી ગરબડદાસ નીચેનામાંથી જે છે એ શેની સાથે સંકળાયેલા છે? તો શેની સાથે આવશે રાઈટ આન્સર અહીંયા? સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે આવે છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા। ખાસ યાદ રાખજો મુખી ગરબડદાસ જે છે એ નીચેનામાંથી શેની સાથે? તો સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા વ્યક્તિ હતા। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનો સંત્રી એટલે શું? મિત્રો ભારતનો સંત્રી એટલે શું થશે? તો શું આવશે અહીંયા? આપણને ઓપ્શન આપેલા છે ભારતનો સંત્રી એટલે મિત્રો હિમાલય પર્વત થશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ભારતનો સંત્રી એટલે શું? તો હિમાલય પર્વત। મિત્રો હિમાલયનો પ્રવાસ આ જે છે કયા સાહિત્યકારનો નિબંધ છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? કાકા સાહેબ કાલેલકર જે છે એમનો હિમાલયનો પ્રવાસ આ એમનો સાહિત્ય પ્રકાર નિબંધ છે। અને મિત્રો અહીંયા જે છે કાશ્મીરનો પ્રવાસ આવું પૂછાય તો કલાપીએ જે છે કાશ્મીરનો પ્રવાસ એ લખેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ એના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો મિત્રો ખાસ યાદ રાખજો એના અધ્યક્ષ જે છે ને એ વડાપ્રધાન હોય છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। રાષ્ટ્રીય વિકાસ પરિષદ એના અધ્યક્ષ કોણ? તો વડાપ્રધાન એના અધ્યક્ષ હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે? ગુજરાતનો કયો પ્રદેશ જે છે એ ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર?
ઉત્તર ગુજરાત આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો જે છે ઈસબગુલના વાવેતર માટે કયો અગત્યનો વિસ્તાર છે? તો ઉત્તર ગુજરાત જે છે ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર ગણાય છે. મિત્રો ઉત્તર ગુજરાતમાં જે છે એ પણ ખાસ કરીને મહેસાણામાં જે છે ઊંઝામાં, આ મહેસાણાના ઊંઝા જિલ્લામાં જે છે 3 પાક જે છે સારા પ્રમાણમાં લેવામાં આવે છે: જીરું, વરિયાળી અને ઈસબગુલ. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. જલંધર અને સોનિયત કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? મિત્રો આ જલંધર અને સોનિયત, જલંધર જે છે એ પંજાબમાં આવશે, સોનિયત જે છે એ હરિયાણામાં. આ બંને જે છે કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો સાયકલ ઉદ્યોગ માટે જે છે આ બંને જાણીતા છે. ખાસ યાદ રાખીશું. જલંધર જે છે પંજાબમાં અને સોનિયત જે છે હરિયાણામાં. આ બંને જે છે એ સાયકલ ઉદ્યોગ માટે જાણીતા ઉદ્યોગો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઝારખંડમાં બોકારો અને દામોદર નદીના સંગમ સ્થળે બોકારો સ્ટીલ લિમિટેડ કંપનીની સ્થાપના કયા દેશના સહયોગથી કરવામાં આવી હતી? ઝારખંડમાં મિત્રો બોકારો અને દામોદર નદીના સંગમ સ્થળે જે છે બોકારો સ્ટીલ લિમિટેડ કંપનીની સ્થાપના કયા દેશના સહયોગથી કરવામાં આવી હતી? તો એ રશિયા દેશના સહયોગથી કરવામાં આવી હતી. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઝારખંડમાં બોકારો અને દામોદર નદીના સંગમ સ્થળે જે છે બોકારો સ્ટીલ લિમિટેડ કંપનીની સ્થાપના કયા દેશના? તો રશિયા દેશના સહયોગથી જે છે એ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. અહીંયા જે છે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન જે છે એ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 2008માં મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશ વચ્ચે ચાલેલી હતી? વર્ષ 2008માં જે છે મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશ વચ્ચે ચાલેલી હતી? તો ભારત અને બાંગ્લાદેશ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. વર્ષ 2008માં જે છે મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશ વચ્ચે? તો ભારત અને બાંગ્લાદેશ જે છે એ બે દેશ વચ્ચે જે છે એ ચાલેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? ઇનામ ગામ, મિત્રો આ ઇનામ ગામ જે છે ને ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રના ઇનામ ગામમાં જે છે કેવા આકારના ઘર મળી આવ્યા છે? તો ગોળ આકારના જે છે ત્યાંથી ઘર મળી આવેલા હતા. ખાસ યાદ રાખીશું. મિત્રો બાળકોના મૃતદેહના અવશેષો પણ અહીંયાથી મળી આવ્યા હતા, એ પણ આપણને ખ્યાલ છે. અને આના વિશે જે છે તમામ માહિતી આપણને વાંચી લેવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? જહાંગીરના દરબારમાં નીચેનામાંથી કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર જે છે એ હતો? તો મિત્રો જહાંગીરના દરબારમાં જે છે ને ખાસ યાદ રાખીશું મનસૂર નામનો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો. અને અહીંયા અકબરના સમયમાં પૂછાય તો જસવંત અને બસાવન આ બંને જે છે અકબરના સમયમાં ચિત્રકાર હતા. અને મિત્રો જહાંગીર જે છે ને એ ચિત્રકળાનો શોખીન હતો અને તેને જે છે ચિત્રશાળાની પણ સ્થાપના કરેલી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જલાવરણ જે છે એ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો 71% આવશે. અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા? તો 71% જેટલો ભાગ રોકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી જે છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? A.O. હ્યુમ. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. નિવૃત્ત અધિકારી અંગ્રેજ કોણ? તો A.O. હ્યુમ. એમના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે છે એ સ્થાપના થયેલી હતી. ખાસ યાદ રાખીશું. અહીંયા 1885માં જે છે એ થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સાલે ખાસ યાદ રાખીશું 1885માં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ તરીકે કોણ જાણીતો હતો? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ તરીકે નીચેનામાંથી કોણ જાણીતો હતો? તો કોણ આવશે? નાઝીવાદ આવશે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ નીચેનામાંથી કોણ? તો નાઝીવાદ જે છે એ જાણીતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? પંડિત અહોબલે જે છે એ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે જે છે કયો ગ્રંથ લખ્યો હતો? તો કયો આવશે? સંગીત પારિજાત આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બનશે. પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે જે છે કયો ગ્રંથ? તો સંગીત પારિજાત નામનો જે છે ગ્રંથ લખેલો હતો. મિત્રો આ ગ્રંથમાં 29 પ્રકારના સ્વરોનું વર્ણન કરેલું છે એમણે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 21મો. પૂનામાં અભિનવ ભારત સમાજની સ્થાપના કોણે કરી? પૂનામાં જે છે અભિનવ ભારત સમાજની સ્થાપના એ નીચેનામાંથી કોણે કરી? તો કોણે આવશે? વીર સાવરકર આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. પૂનામાં જે છે અભિનવ ભારત સમાજની સ્થાપના જે છે એ કોણે? તો વીર સાવરકરે કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 22મો. જયશંકર ભોજકની આત્મકથાનું નામ જણાવો. જયશંકર ભોજક એમની આત્મકથા જે છે એનું નામ શું છે? તો શું આવશે? થોડા આંસુ થોડા ફૂલ એમની આત્મકથા છે. ખાસ યાદ રાખીશું. જયશંકર ભોજકની આત્મકથા કઈ? તો થોડા આંસુ થોડા ફૂલ એમની આત્મકથા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શેનું પ્રતીક છે? ભારતના રાષ્ટ્રધ્વજમાં જે છે લીલો રંગ જે છે એ શેનું પ્રતીક છે?
તો સમૃદ્ધિનું જે છે પ્રતીક છે લીલો રંગ, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24માં, ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે? મિત્રો ભારતનું ચૂંટણી પંચ જે છે કોના નિયંત્રણ હેઠળ જે છે એ કામ કરે છે? તો કોના નિયંત્રણ આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતનું ચૂંટણી પંચ જે છે ને એ મિત્રો કોઈના નિયંત્રણ હેઠળ કામ કરતું નથી, એ સ્વતંત્ર છે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ભારતનું ચૂંટણી પંચ જે છે એ કોના? તો કોઈના નહીં, એ સ્વતંત્ર છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કયો સંબંધ છે? વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે છે કયો સંબંધ આપણને જોવા મળે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? વ્યસ્ત સંબંધ જોવા મળશે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કયો સંબંધ? તો વ્યસ્ત સંબંધ જોવા મળે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50 ક્વેશ્ચનમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડે છે એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે। સાથે સાથે મિત્રો આપણે એક 51મો રાખેલો છે ક્વેશ્ચન, એનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। અને મિત્રો વિડીયો જો તમને ગમતો હોય તો પ્લીઝ યાર એક લાઇક કરી દેજો। તમારા માટે જે છે બહુ બધી મહેનત થતી હોય છે આવા વિડીયો લાવવા માટે, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26માં, કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા, તેમનો પ્રથમ રાજવી ભારતમાં કોણ હતો? મિત્રો કુષાણ જે છે એ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા, આપણે સૌ જાણીએ છીએ। તો તેમનો પ્રથમ રાજવી ભારતમાં જે છે એ કોણ હતો? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કેઝુલા કેડફિશ, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। કુષાણ જે છે મૂળભૂત રીતે મોંગોલિયાના હતા અને એમનો જે છે પ્રથમ રાજવી ભારતમાં કોણ? તો કેઝુલા કેડફિશ જે છે એ હતો। મિત્રો એનો પુત્ર હતો વિમ કેડફિશ, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી સપાટીથી 500 મીટરથી શરૂ કરીને લગભગ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી કયા વાદળ જોવા મળે છે? પૃથ્વી સપાટીથી 500 મીટરથી શરૂ કરીને લગભગ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી કયા વાદળ જોવા મળે છે આપણને? તો કયા આવશે રાઈટ આન્સર અહીંયા? ઢગ વાદળ આવશે, ઠગ વાદળ આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। વાદળના 3 પ્રકાર છે, તંતુ, પડ અને ઠગ। જે છે સૌથી ઉપર હોય એ તંતુ વાદળ હોય, પછી પડ વાદળ હોય અને છેલ્લે જે છે ઠગ વાદળ જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઇન્ડિયા આફ્ટર ગાંધી ગ્રંથના લેખક કોણ છે? ઇન્ડિયા આફ્ટર ગાંધી ગ્રંથના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? રામચંદ્ર ગુહા, ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ઇન્ડિયા આફ્ટર ગાંધી આ ગ્રંથ જે છે નીચેનામાંથી કોણ હતો? રામચંદ્ર ગુહા જે છે એમનો આ ગ્રંથ છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વઢવાણમાં કાર્તિકેયનું મંદિર કોણે બંધાવ્યું? વઢવાણમાં જે છે કાર્તિકેયનું મંદિર જે છે નીચેનામાંથી કોણે બંધાવ્યું? તો કોણે આવશે? લવણ પ્રસાદ વાઘેલા, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે। વઢવાણમાં કાર્તિકેયનું મંદિર જે છે બંધાવનાર કોણ? તો લવણ પ્રસાદ વાઘેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 30મો, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપેલા વિધાનો જે છે એ સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું રહેશે। કચ્છનું નાનું રણ સફેદ રણ તરીકે પણ ઓળખાય છે। મિત્રો પહેલું વિધાન તો સાચું છે। જોઈએ બીજું, તે વિશ્વનું એકમાત્ર રણ છે કે જ્યાં મીઠું બને છે। બીજું વિધાન પણ સાચું છે। મિત્રો બંને વિધાનો અહીંયા આપેલા સાચા બની જશે। કચ્છનું નાનું રણ સફેદ રણ તરીકે પણ ઓળખાય છે, તે વિશ્વનું એકમાત્ર રણ છે જ્યાં મીઠું બને છે। બંને વિધાનો અહીંયા આપેલા સાચા છે। મિત્રો અહીંયા વાત કરીએ, સમુદ્રના ઉંચકાઓ અને નદીઓના નિક્ષેપણથી આ રણનું નિર્માણ થયું છે અને વિશ્વનું એકમાત્ર એવું રણ છે કે જ્યાં મીઠું બને છે અને આ રણ જે છે એ સફેદ રણ તરીકે પણ જાણીતું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। બંને વિધાનો અહીંયા મિત્રો સાચા બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મકર સંક્રાંતિને આંધ્રપ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? મકર સંક્રાંતિને જે છે આંધ્રપ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે? ભોગીના નામથી આવશે। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। મકર સંક્રાંતિને જે છે એ મિત્રો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, તો મકર સંક્રાંતિને આંધ્રપ્રદેશમાં શું? તો ભોગીના નામથી ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાનસર નીચે પૈકી કયા જૈન ધર્મના તીર્થકરની પ્રતિમા આવેલી છે? પાનસર ખાતે નીચેનામાંથી જે છે એ કયા જૈન ધર્મના તીર્થકરની પ્રતિમા આવેલી છે? મિત્રો પહેલાં તો પાનસર ક્યાં આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। પાનસર જે છે ને એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે અને અહીંયા જે છે જૈન ધર્મના કયા તીર્થકરની પ્રતિમા? તો ધર્મનાથની જે છે એ પ્રતિમા આવેલી છે, ખાસ યાદ રાખીશું। અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગતિશીલ ગુજરાત સૂત્ર નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ આપ્યું હતું? ગતિશીલ ગુજરાત સૂત્ર જે છે નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ આપેલું હતું? તો મિત્રો કોણ આવશે? આનંદીબેન પટેલ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખીશું। ગતિશીલ ગુજરાત સૂત્ર જે છે નીચેનામાંથી કોણે? તો આનંદીબેન પટેલે આપેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો, મલ્લ મહાજન પદની રાજધાની કઈ હતી? મલ્લ મહાજન પદની રાજધાની નીચેનામાંથી કઈ હતી? કુશીનારા હતી। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। મલ્લ મહાજન પદની રાજધાની કઈ? તો કુશીનારા જે છે એ મલ્લ મહાજન પદની રાજધાની હતી। મિત્રો અહીંયા જે છે ચંપા જે છે ને એ અંગ મહાજન પદની રાજધાની હતી। વૈશાલી એ શું આવશે? વૈશાલી
વજ્જી આવશે, વૈશાલી જે છે વજ્જી આવશે। પછી અહીંયા વારાણસી આપેલું છે તો વારાણસીમાં કાશી આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। અલગ અલગ મહાજનપદની રાજધાની જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? રામાનુજાચાર્યનું જન્મસ્થળ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? પેરુમલતુર। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? તો પેરુમલતુર જે છે એમનું જન્મસ્થળ છે, ખાસ યાદ રાખીશું। મિત્રો રામાનુજાચાર્યનું જન્મસ્થળ જે છે ને મિત્રો શંકરાચાર્યનું જન્મસ્થળ જે છે ને એ કયું? તો કાલડી છે, અને રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુર છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી? બંધારણની ખરડા સમિતિ જે છે એ કોના અધ્યક્ષપદે રચવામાં આવેલી હતી? તો કોના આવશે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। આપણે શું જાણીએ છીએ, બંધારણની ખરડા સમિતિ જે છે એ બાબા સાહેબ આંબેડકરના હેઠળ જે છે એમના અધ્યક્ષ પદે રચવામાં આવેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેના પૈકી કોણ શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા? મિત્રો શેર એ પંજાબ આપણે સૌ જાણીએ છીએ કે 1927માં જે છે સાયમન કમિશન આવ્યું હોય છે અને એનો વિરોધ કરતા હોય છે, ત્યારે લાલા લજપતરાય જે છે એમની ઉપર લાઠીચાર્જ થતો હોય છે અને હોસ્પિટલમાં દાખલ કરતા હોય ત્યારે એમનું અવસાન થતું હોય છે। તો લાલા લજપતરાય જે છે એમને જે છે શેર એ પંજાબ તરીકે એ જાણીતા બનેલા હતા, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો એવું કોણે કહ્યું? રોલેટ એક્ટ દ્વારા જે છે ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો, આ વિધાન જે છે એ કોણે કહ્યું હતું? તો મિત્રો આ વિધાન જે છે ને પંડિત મોતીલાલ નહેરુનું છે, ખાસ યાદ રાખીશું। એમને આ વિધાન કહેલું હતું કે રોલેટ એક્ટ દ્વારા જે છે ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવેલો છે, આ વિધાન જે છે પંડિત મોતીલાલ નહેરુનું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે યોજના જે છે એ કઈ સાલમાં શરૂ કરવામાં આવેલી હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 2014માં કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। 16 ઓક્ટોબર 2014માં શરૂ કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોફ ગૂંથણ લોકનૃત્ય કયા જોવા મળે છે? કયા જોવા મળે છે? ગોફ ગૂંથણ લોકનૃત્ય જે છે એ ક્યાં જોવા મળે છે? તો સૌરાષ્ટ્રમાં જે છે જોવા મળે છે, ખાસ યાદ રાખીશું ગોફ ગૂંથણ લોકનૃત્ય। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 41મો, ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં થાય છે? ગુજરાતમાં કૂવા દ્વારા જે છે સૌથી વધારે સિંચાઈ જે છે ક્યાં થાય છે? તો મહેસાણામાં થાય છે, ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધારે સિંચાઈ જે છે મહેસાણા જિલ્લામાં થાય છે। ત્યારબાદ મિત્રો સૌથી વધુ કૂવાઓ પૂછાય તો જૂનાગઢમાં છે, અને સૌથી વધારે જો પાતાળ કૂવા પૂછાય તો સુરેન્દ્રનગરમાં છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમેરે સુકુરૂનું પૂમડું તમે અત્તર રસીલા રસદાર અલંકાર ઓળખાવો? રંગીલા રસદાર શું આવશે રાઈટ આન્સર? અહીંયા અમેરે સુકુરૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર અલંકાર જે છે એ કયો બનશે? અહીંયા રાઈટ આન્સર રૂપક અલંકાર બનશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। મિત્રો આ પંક્તિ જે છે ને કોની છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, મકરંદ દવેની આ પંક્તિ છે, ખાસ યાદ રાખીશું। અમેરે સુકુરૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર, આ પંક્તિ મકરંદ દવેની છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દ ઉમેરવામાં આવ્યા હતા? 42માં બંધારણીય સુધારા દ્વારા જે છે એ આમુખમાં કયા શબ્દ ઉમેરવામાં આવ્યા? તો કયા આવશે રાઈટ આન્સર? સમાજવાદી અને બિન સાંપ્રદાયિક। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દ જે છે ને એ 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ઉમેરવામાં આવેલા હતા। મિત્રો 42મો બંધારણીય સુધારો 1976માં કરવામાં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। સાથે 1976માં 42મો બંધારણીય સુધારો થયો હતો, એમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જે છે એ શબ્દ ઉમેરવામાં આવેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બેટન કપ કઈ રમત માટે આપવામાં આવે છે? બેટન કપ જે છે કઈ રમત માટે આપવામાં આવે છે? તો કઈ રમત આવશે રાઈટ આન્સર? અહીંયા બેટન કપ જે છે ને એ શું આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા હોકી જે છે એ રમત માટે આપવામાં આવે છે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે? મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર જે છે એ નીચેનામાંથી કોનું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ધર્મરાજ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। મહાબલીપુરમના રથ મંદિરો જે છે એમાં સૌથી મોટું રથ મંદિર કોનું? તો ધર્મરાજનું સૌથી મોટું છે। મિત્રો સૌથી નાનું કોનું છે? તો દ્રૌપદીનું સૌથી નાનું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સૌથી મોટું ધર્મરાજનું અને દ્રૌપદીજીનું જે છે એ સૌથી નાનું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો,
ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? ગૌતમ બુદ્ધે જે છે મિત્રો કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું? તો 30 વર્ષની ઉંમરે જે છે એમણે સંન્યાસી બનવાનું નક્કી કરેલું હતું, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો, નીચે પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા? નીચેનામાંથી કયા રાજા જે છે મહાન ખગોળશાસ્ત્રી હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? સવાઈ જયસિંહ, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। નીચેનામાંથી સવાઈ જયસિંહ જે છે એ રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા, ખાસ યાદ રાખીશું મિત્રો। એમણે જે છે આધુનિક વૈદ્યશાળાની સ્થાપના કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતા? સહાયકારી યોજના શરૂ કરનાર નીચેનામાંથી કોણ હતા? તો લોર્ડ વેલેસ્લી, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો, ખાસ યાદ રાખજો। સહાયકારી યોજના શરૂ કરનાર નીચેનામાંથી કોણ? તો લોર્ડ વેલેસ્લી જે છે એ સહાયકારી યોજના શરૂ કરનારા હતા। સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારનાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની રચના એ નીચેનામાંથી કોણે કરી? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? કેપ્ટન મોહનસિંહ, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો। આઝાદ હિન્દ ફૌજની રચના કરનાર કોણ? તો કેપ્ટન મોહનસિંહ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ જે છે એ નીચેનામાંથી કયો છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? કુરલ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ જે છે એ કયો છે? તો કુરલ એમનો પ્રખ્યાત ગ્રંથ છે। મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા એ નીચેનામાંથી કોણ હોય છે? મિત્રો એક આનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। અને મિત્રો આ 51મો ક્વેશ્ચન આપણે સાવ ઇઝી રાખેલો છે, મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય? મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।